નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે ગુજરાતમાં અનાજ એટીએમ થી થશે અન્નપૂર્તિ। તો મહત્વના સમાચાર કે હવે એટીએમ માંથી અનાજ પણ નીકળશે કે જ્યાં ગુજરાતમાં અનાજ એટીએમ થી થશે અન્નપૂર્તિ। ત્યારે ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે। ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ એટલે કે અન્નપૂર્તિ અનાજ એટીએમ। હવે રેશન કાર્ડ દ્વારા એટીએમ થી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે। જ્યાં એટીએમ માં જતા લોકોને જો નામ પણ લખતા ન આવડે તો પણ તેમના બાયોમેટ્રિક થી થંબ વડે તેમને ચોખા જોઈએ છે તો ચોખા મળશે અને જો ઘઉં જોઈએ છે તો ઘઉં મળશે। તો આ એટીએમ મશીન તમને 40 સેકન્ડમાં 25 થી 35 કિલો અનાજ આપી શકે છે। અન્નપૂર્તિ અનાજ એટીએમ માં 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે। એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ 24 કલાક કરી શકાય છે। આમ લાંબી લાઈનો પણ હવે નહીં રહે અને અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે। ત્યારે ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા ગ્રેન એટીએમ નું લોન્ચિંગ એક સીમાચીન રૂપ પહેલ છે અને સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક સિસ્ટમ રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરે છે। આ ઉપરાંત તે સ્ટોકની અછત અને રાશનની દુકાનોમાં ગેરરીતિ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે। તો હવે અનાજના જે કાળા કારોબાર જે થતા હતા એ અટકશે અને નાગરિકોને જે અન્ન મળવા પાત્ર હશે તે મળશે। હવે વચેટિયાઓ છે એ અન્નની કાપતી નહીં કરી શકે કારણ કે હવે ગુજરાતમાં એક અનોખી પહેલ કે જ્યાં હવે એટીએમ માંથી અનાજ તમે કાઢી શકશો એટલે કે ગુજરાતના અનાજ એટીએમની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। ત્યારે ભાવનગરમાં સ્થાપિત કરાયું છે અનાજ એટીએમ કે જ્યાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કે જ્યાં જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવશે। ત્યારે રેશન કાર્ડ દ્વારા ઘઉં ચોખા ઉપાડી શકાશે। નામ લખતા ન આવડતું હોય તો પણ બાયોમેટ્રિક થી અનાજ કાઢી શકાશે કે જ્યાં એટીએમ માં 1000 કિલો જથ્થો રાખી શકાશે। ઉલ્લેખનીય છે કે દેશનું પહેલું અનાજનું એટીએમ ઓડિશામાં શરૂ થયું હતું અને ત્યારબાદ હવે ગુજરાતમાં જે અનાજનું એટીએમ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે હવે લોકોને જે રાશનનું અનાજ મળે છે તે લેવામાં હવે સરળતા રહેશે। તો કહી શકાય કે અત્યાર સુધી એટીએમ એટલે આપણા મનમાં એક જ ખ્યાલ આવે સામાન્ય નાગરિકમાં કે એટીએમ એટલે કે પૈસા ઉપાડવા, પરંતુ હવે એટીએમ જે છે રાશન છે એ રાશન પણ એટીએમ થી ઉપાડી શકાય છે। એટલે કે હવે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં અનાજ એટીએમ ની આ એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। ત્યારે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય તેવી પહેલ જે હાથ ધરવામાં આવી છે કે જ્યાં વચેટિયા જે અનાજનો જથ્થો કપાત ન કરી શકે, અનાજના કાળા કારોબાર ન થઈ શકે અને છેવાડાના નાગરિક સુધી પોતાના હકનું જે અનાજ મળવું જોઈએ તે સીધું તેમને મળી શકે તે માટે થઈને ગુજરાત સરકાર દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। ત્યારે ઓડિશા બાદ હવે ગુજરાતમાં પણ અનાજ એટીએમની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જ્યાં રાજ્યનું પ્રથમ અનાજ એટીએમ ની જો વાત કરીએ તો રાજ્યનું પ્રથમ અનાજ એટીએમ છે ભાવનગરમાં સ્થાપિત કરાયું જ્યાં અનાજ એટીએમ રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કે જ્યાં જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવશે। ત્યારે રેશન કાર્ડ દ્વારા ઘઉં ચોખાને પણ ઉપાડી શકાશે। જ્યાં ઉલ્લેખનીય છે કે કેટલાક વડીલો જે છે તેઓને નામ લખતા પણ નથી આવડતું તેઓને પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો તમને નામ લખતા પણ ન આવડતું હોય તો પણ બાયોમેટ્રિકની મદદથી તમે એટીએમ માંથી અનાજ કાઢી શકશો। એટલે કે જેને વાંચતા લખતા નથી આવડતું, જેને નામ લખતા પણ નથી આવડતું તેવા લોકો પણ આ બાયોમેટ્રિક દ્વારા અનાજ જે એટીએમ માંથી મેળવી શકશે। ત્યારે એટીએમ માં 1000 કિલો જથ્થો રાખી શકાશે। તે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી, ત્યારે એ નામ લખતા એને આવડે નહીં પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે અને આ મશીનની
અનેક વિશેષતાઓ પણ છે. 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં પૂર બાદ સહાયના દાવા પોકળ સાબિત થયા કે જ્યાં વડોદરામાં પૂર બાદ સહાયના દાવા પોકળ, ત્યારે કોર્પોરેટર જાગૃતિ કાકાનો લોકોએ કર્યો ઘેરાવો કે જ્યાં ભાજપ કાર્યાલયની બાજુની સોસાયટીમાં સર્વે બાકી, ત્યારે પૂર બાદ લાંબા સમય પછી કોર્પોરેટર દેખાતા રોષ જોવા મળ્યો. જ્યાં કોર્પોરેટર પર લોકોએ ચલાવ્યો સવાલોનો મારો, ત્યારે કોર્પોરેટરે દોષનો ટોપલો કલેક્ટર કચેરી ઉપર ઢોળ્યો. તમને મત આપ્યા એ અમારા જીવનની ભૂલ છે તેવું સ્થાનિક લોકોએ કહી અને આક્રોશ ઠાલવ્યો. ત્યારે આવતી ચૂંટણીમાં અહીં મત લેવા ન આવતા તેવું પણ સ્થાનિકોએ કહી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે આ વિનાશક પૂરે અમને ઘણું બધું શીખવી દીધું છે તેવું પણ સ્થાનિકોએ કહ્યું છે કે જ્યાં વડોદરા કે જે સંસ્કારી નગરીમાં વિશ્વામિત્રીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વડોદરાને જળમગ્ન કરી નાખ્યું હતું, ત્યારે પૂરના પાણી ઓસર્યા બાદની જે સ્થિતિ કંઈક અલગ હતી કે જ્યાં કોર્પોરેટર અને પ્રતિનિધિ જે છે એ લોકો સુધી ન પહોંચ્યા અને જ્યાં વડોદરાના નાગરિકોનો જે રોષ છે યથાવત જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અલગ અલગ ધારાસભ્યો કોર્પોરેટર પ્રજાની વચ્ચે ગયા હતા, પરંતુ તેઓ લોકોએ પણ જે પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો હતો તેઓ લોકોએ, ત્યારે વધુ એકવાર રોષનો સામનો કરવો પડ્યો છે. જ્યાં જે વડોદરા છે, વડોદરામાં પૂર બાદ જે સહાયના જે દાવા હતા આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જ્યાં કોર્પોરેટર જાગૃતિ કાકાનો લોકોએ ઘેરાવો કર્યો છે. ભાજપ કાર્યાલયની બાજુમાં જે સોસાયટી છે એ જ સોસાયટીમાં સર્વે હજુ બાકી છે અને જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર બાદ લાંબા સમય પછી કોર્પોરેટર દેખાયા હતા અને જ્યાં લાંબા સમય બાદ કોર્પોરેટર દેખાતા સ્થાનિકોમાં એક રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે કોર્પોરેટર પર લોકોએ સવાલોનો મારો ચલાવ્યો. આ સહેજગંજ વિસ્તાર છે, શ્રીજી સોસાયટી છે. અહીંયા પાણી આવ્યું હતું, 4-5 દિવસ સુધી પાણી રહ્યા હતા અહીંયા, પણ પાણી ઉતર્યા પછી સાફ સફાઈ કરવી બહુ જ અઘરી હોય છે. ઘણી ગંદકી, આ બેનના ઘરમાં 2 ભોયરા છે, આખા ફૂલ બધાએ ડોલો ભરીને પાણી રેડ્યું છે. કોઈ અહીંયા જોવા કરવા નથી આવ્યું. નાના 2 છોકરા છે, સાફ સફાઈ કરતા પડ્યા તો એમનું માથું ફાટી ગયું હતું, સખત લોહી નીકળ્યું છે. કોઈ જોવા નથી આવ્યું, કોઈ જ નથી આવ્યું. કોઈ સાફ સફાઈ માટે નહીં, દવા છંટકાવ માટે નહીં, કસાઈ માટે કોઈ જ નથી આવ્યું. પાણી કેટલું આવી ગયું? પાણી મિનિમમ બધાના ઘરમાં 2-2 ફૂટ ઉપર પાણી હશે, ઢીચણ ઉપર પાણી વધારે હશે. હા, કોઈ જ નથી આવ્યું જોવા કરવા. સહાય તો દૂરની વાત. શ્રીજી હાઉસિંગ સોસાયટીમાં રહું છું અને 4 દિવસ જે પૂરના પાણી 4-5 દિવસ રહ્યા, લાઇટ તો આપણે સમજીએ કે બધા આવે નહીં, પણ પાણી લાઇટ નહીં, કશું જ નહીં, કોઈ સુવિધા નહીં, કોઈ પાણીવાળો નથી પૂછવા આવ્યું, કશું કોઈ પૂછવા નથી આવ્યું. આજની તારીખ સુધીમાં જ્યારે બોલાયા ત્યારે બધા આવ્યા છે અને પૂછે છે. કોઈ કેશ ડોલ નહીં, જેટલું નુકસાન થયું પોતે, અને આજુબાજુવાળા સંપીને બધાના એકબીજાના ઘર સાફ કર્યા. એ કહે છે સોસાયટી સાફ કરી ગયા પછી જોઈ ગયા, કોઈ આવ્યું નથી. એ બેન ખોટું બોલે છે. ટૂંકમાં કોઈ જોવાને, એ રોડ ઉપર જઈને સાફ, જો રોડ ઉપર સાફ કરીને ગયા હોય ને તો આજની તારીખમાં તમે જોઈ શકો બેઝમેન્ટમાં કાઢેલો કચરો આટલો પડેલો છે, તમે જોઈ શકશો. હમણાં નીકળશો તો શું સાફ કરાય? ખૂબ ખરાબ સ્થિતિ. અમારા અહીંયા બાજુમાં 2 ઘર છે, નીચેના એકદમ છે નીચેના, એને 6 જણ છે, એમને મેં ઉપર રાખ્યા. એક બેન બહારગામ ગયેલા હતા એટલે એમનું ઘર પણ બધું, એમનું સામાન ટૂંકમાં અનાજ પાણી, ગાદલા, ફ્રીજ બધું. પૂરના પાણી આવ્યા અને પાણી ઓસર્યા પછીની જે ગંદકી હતી તે ખૂબ ગંદકી હતી. અહીંયા આગળ બધી જ જગ્યાએ આખું કડક બજારને જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં આગળ બધી જ જગ્યાએ સફાઈ થઈ છે. સફાઈ સેવકો પણ ખૂબ મહેનત કરી છે. આ સોસાયટીના લોકોએ જાતે મહેનત એમની સોસાયટીઓમાં કરી છે. એમનું પોતાના ઘરે નથી કરી, પણ બધાના ઘરે ભેગા થઈને કરી છે. એટલે આ સોસાયટીને હું દંડવત પ્રણામ કરું છું કે તમે કર્યું. અને બીજું કે કોર્પોરેશન જ્યાં પ્રાઇવેટ સોસાયટી હોય ત્યાં આગળ સફાઈ સેવક પ્રાઇવેટ રાખવાનું હોય છે. મારા પોતાના એપાર્ટમેન્ટમાં પણ પ્રાઇવેટ માણસ રાખેલો છે, કોર્પોરેશનના માણસ સફાઈ કરવા નથી આવતા. છતાં પણ અહીંયા આગળથી કોર્પોરેશનના માણસો સુપરવાઇઝર અહીંયા આગળ આવ્યા. મેં પૂછ્યું વોર્ડ ઓફિસરને કે અહીંયા કેમ કોઈ આવ્યું નહીં, ત્યારે સુપરવાઇઝરે એવું કીધું કે અમે અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે સફાઈ થઈ ગયેલી હતી.
કંઈ ને કંઈ આ સમય મર્યાદા બહાર પછીથી હજુ સુધી અહીંયા કોઈ કેશ ડોલ કે કોઈ હજુ બધી જગ્યાએ હજુ સેવા વસ્તીમાં પણ અમુક જગ્યાએ સર્વે બાકી છે, એટલે બધી જ જગ્યાએ વારાફરતી સર્વે કરી રહ્યા છે. સર્વે કરવાવાળા માણસોની ટીમ પણ લાગેલી છે. જે અત્યારે માણસો મૂકેલા છે એને બધો જ એરિયા ખબર ન હોય એટલે એને પૂછીને જવું પડે, એટલે સર્વે હજુ ચાલુ છે. સર્વે પૂરો નથી થયો. જેનું કેસડોલ ને જેની રાહત બાકી છે એ બધાને મળશે. કે આ 4 દિવસ પાણી આવ્યું, પાણી બધા ઘરમાં ભરાયું, બધાને બહુ નુકસાન થયું, બધું એ થયું. અત્યારે આવ્યા છે કોર્પોરેટર, એ પોતાનું એ બતાવે છે કે મેં આ કર્યું. આ સોસાયટી સાફ કરી, સોસાયટી કોઈએ સાફ કરી, સોસાયટીના માણસો ભેગા થઈને સાફ કરી. પાણી એકબીજાને મદદ કરી અને બધાના ઘરમાંથી ઉલેચ્યું છે. ન તો કોઈ કોર્પોરેશનમાંથી માણસ આવ્યો છે, ન કોઈ કામદાર આવ્યો છે, કે ન કોઈ જોવા આવ્યું છે કે તમને શું પ્રોબ્લેમ છે. નથી કોઈને કેસ્ટોર આપી કે નથી કોઈને પૂછ્યું કે તમારે કેટલું નુકસાન થયું છે. એમણે એમ જ છે અત્યાર સુધી કે ભાજપ આપણું જ છે, આ લોકો આપણા જ છે, આપણે ઇલેક્શન વોટ આપણને મળવાના જ છે. પણ દરેક વસ્તુ કાયમ એ ના થાય. આ વખતે અમે મિટિંગ ભેગી કરી અને ભાજપને હટાવવાની વાતો ચાલી રહી છે. આ બહુ સુસ્પષ્ટ વાત. કારણ એટલે કમસે કમ બાપ તરીકે થઈને છોકરાનું તમે તપાસ તો રાખો, છોકરો શું પ્રોબ્લેમ છે, શું છે, આ છે તે છે. બધા ઓફિસમાં બેસી રહ્યા છે આરામથી. કાર્યાલય આ રહ્યું બાજુમાં, 2 જ મીટર રસ્તે કાર્યાલય છે. કાર્યાલયમાંથી કોઈ જોવા નહીં આવતું કે નહીં કોર્પોરેટર. હા, પરિસ્થિતિ કેટલી ખરાબ હતી, પાણી કેટલું આવી ગયું હતું? પાણી તો તમને પેલો એટલો બતાવ્યો, પણ આટલા પાણી અહીં હતું સોસાયટીમાં. સોસાયટીની બહાર જાઓ, માથાની ઉપર સીધા ડૂબી જાઓ તમે. અહીં સોસાયટીમાં જ આટલા પાણી હતું અને બધા પાણીમાં ફરે. પેલો કે મારા ઘરમાં ઘૂસ્યું, પેલો કે મારા ઘરમાં ઘૂસ્યું. આ સહેજગંજ વિસ્તાર છે, શ્રીજી સોસાયટી છે. તો વડોદરામાં પૂર આવ્યા બાદ સહાયના જે દાવા કરવામાં આવી રહ્યા હતા, તમામ જે દાવા છે પોકળ સાબિત કરી રહ્યા છે. કારણ કે લોકો કહી રહ્યા છે, લોકોના મુખે પોતે જ બોલી રહ્યા છે કે કોઈ સહાય કરવામાં નથી આવી, કે જ્યાં પૂર ઓસર્યા, પાણી ઓસરી ગયા છે પૂરના, આમ છતાં પણ કોઈ પણ ખબર અંતર પૂછવા નથી આવ્યા, કોઈ સહાય નથી કરવામાં આવી. ત્યારે જે કેશડોલ પણ આપવામાં નથી આવી જેવા આક્ષેપ લોકોએ કર્યા છે. ત્યારે ભાજપ કાર્યાલયની બાજુની સોસાયટીમાં સર્વે બાકી છે તેવી વિગતો બહાર આવી છે. લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં એક બાજુ ભારતીય જનતા પાર્ટીના જે પ્રતિનિધિ દ્વારા જે લોકો સુધી પહોંચવાના જે દાવાઓ કરવામાં આવતા હોય છે, સહાયની વાતો કરવામાં આવતી હોય છે, કેશડોલની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ તમામ દાવા છે પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે વડોદરાના લોકો જ ખુદ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની સહાય નથી કરવામાં આવી અને કેશડોલ પણ આપવામાં નથી આવી. ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો. આ બધી ડ્રેનેજો તમારી આ બધી સાફ કરાઈને અમારી સોસાયટી, અમારા સભ્યો, અમારા છોકરા જોવાના. તમે કાઉન્સિલર છો, અમે નથી. તમે અમારા છો, તમે જિમ્મેદાર ગણાવો. તો પછી કે તમે કહો છો સોસાયટીમાં દવા છાંટી સફાઈ કરાઈ, ક્યાં કરાઈ? તમે કહ્યું નહીં, તમારું સ્ટેટમેન્ટ છે, લાઈવ છે, તમારું સ્ટેટમેન્ટ છે, તમારું સ્ટેટમેન્ટ છે કે ભાઈ સોસાયટીમાં સફાઈ કરાઈ. તમે મને સવાલ કર્યો કે સોસાયટીની અંદર પેવર બ્લોક નતા, રોડ નતા, બધું અમે કરાયું છે ઊભા રહીને. બેન એ જૂની વાત જૂની વાત એ પણ અમે કરાયું. અત્યારે વાત ચાલે છે કોની? અત્યારે વાત ચાલે છે કોની? તમે તમારા બીજી વાત નહીં, તમારા ચેક કર્યા છે કોને? બીજું એનું કેશડોલ માટેનો જે સર્વે થવો જોઈએ અને આ તમારા ધ્યાનમાં રહ્યું કે નથી રહ્યું તો ધ્યાનમાં ના, અમે લખીને આપ્યું છે કલેક્ટરમાં. હા, શ્રીજી સોસાયટી પણ લખીને અમે આપ્યું. જોઈએ છે કે તમારી એવું ના હોય. આવા અને પ્રકારના ભાઈ તમારી એક મિનિટ, તમે પાણી નહીં આવતું, પણ ફોન કર્યો ને બેન પાણી બહાર ઉભા રહીને સફાઈ કરી શકે છે રોડ. 2 કદમ અંદર નથી આવી શકતા? હે, 2 કદમ રોડ સફાઈ કરાવે છે, પોતે જ સ્ટેટમેન્ટ છે. તો 2 કદમ ચાલીને અંદર પૂછવા નહીં આવી શકતા? એ ફરજમાં નહીં આવતું. અમારી તો ફરજમાં નહીં સાફ કર્યા છે. તમારે તો અહીંયા દવા છાંટવા માટે કોઈ સફાઈ માટે આવ્યું છે સોસાયટીનું? એ કહે છે કે અમે બધું સાફ કરાયું. એમ કે છે અમે બધું સાફ કરાયું.
નહીં બેન, હજી તો એવું છે કે એની પાછલા ઘરમાં તો હજી સફાઈ ચાલુ છે. કદાચ કોઈ આવ્યું મેં હોય વોર્ડ ઓફિસરને બોલાવું છું, એ 10 મિનિટમાં આવે છે. તમે છે ને જોયા જાણે મેં મેઇન રોડ આખો સાફ કરાયો છે. બેન, તમે પહેલા શું બોલ્યા કે સોસાયટી સાફ કરાવી છે? તમે એટલી જૂઠું ના બોલો, આટલા ગુસ્સામાં તમે જૂઠું બોલો છો. નહીં, તમે બેન ધીરેથી નહીં, તમે જે બોલો છો ને એનો રિપ્લાય આપે છે. અને તમારા અહીંયાની ડ્રેનેજો માનુભાઈ છે ને, કેટલા વાગે તમને કહું સ્ટાર્ટ કર્યું ડ્રેનેજો સાફ કરાવવાનું? બધાના ઘરમાં ડ્રેનેજના પાણી હતા. બરોબર, એમને બોલવા દો, એમને બોલવા દો. બેન, જો સાંભળો, સાંભળો. રાત્રે 11 ને 14 વાગે આમ જોઈ લો મારા મોબાઈલની અંદર, રાત્રે 11 ને 14 વાગે આ ડ્રેનેજ સફાઈ કરાવી છે સમય સાથે 4 સપ્ટેમ્બરે રાત્રે, બરાબર. અને સવારે મારો આ આખો છેલ્લો ફોટો જોવો મારો, તમે આખી રાત ઊભી રહી છું અને મારો છેલ્લો ફોટો તમને બતાવું. સવારે 4 ને 1 આખી રાત અહીંયા આગળ ઊભી રહી, સાયજીગંજ, કડક બજાર બધી ડ્રેનેજો મેં સાફ કરાવી છે આખી રાત. બોલાવીને કહી દો ને કે સાફ કરાવી છે. એમ કે છે કે અહીંયા આવીને સોસાયટીમાં સોસાયટીની બહાર તમારે અંદર એન્ટર થવાય ને એવી જગ્યા જ નથી કાકા. એમ નહીં તમારે ભાઈ જગ્યા જ નથી. બેન, તમે સોસાયટીની વાત કરી, રોડની વાત નહીં. તમે કહો છો કે સોસાયટી અમે સફાઈ કરાવી, ફોટો નહીં, મને સભ્ય બતાવ્યો ને કે તમે કોઈ શું હું બહાર જાતે હું તો રાત્રે 2 વાગે અહીંયા ઊભા તો રહી 2 વાગે તમે સફાઈ કરો, અમે કઈ સપનામાં આવે છે કે 2 વાગે કોઈ સફાઈ કરવા છે? અમે એમને કોઈ વાત નહીં કરી, એમને શું વાત કરી કે ભાઈ તમને કઈ બી તકલીફ હોય તો 10 છોકરા હું આપીશ, અમે જાતે. તમે જોઈ રહ્યા હતા એ દ્રશ્યો કે જ્યાં જનપ્રતિનિધિની જવાબદારી હોય છે કે ચૂંટાયા પછી લોકોની સેવા કરવી અને જ્યાં પોતાના જે વોટરો છે, નાગરિકો છે, તેઓને તકલીફ ન પડે. પરંતુ વડોદરામાં વિશ્વામિત્રીએ જે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું પૂરનું, અને ત્યારબાદ જે પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે હવે પૂરના પાણી ઓસર્યા છે અને ત્યારે હવે જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં જઈ રહ્યા છે, જ્યાં તમામ જે દાવા કરવામાં આવે છે, સરકારી સહાયના દાવા કરવામાં આવે છે, તે તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે લોકો ખુદ બોલી રહ્યા છે. તમે જે સાંભળ્યું ત્યારે કે લોકો પોતાનો આક્રોશ કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે. લોકો ખુદ કહી રહ્યા છે કે કોઈ પણ અહીં આવ્યું નથી, પરંતુ માત્ર જે દાવા કરવામાં આવે છે ત્યારે લોકોની વાત સાંભળતા તમામ દાવા પોકળ સાબિત થયા. તો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન કે જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં મેઘમંડળના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડશે હળવા ઝાપટા કે જ્યાં નવરાત્રિની શરૂઆતમાં વિઘ્નની શક્યતા છે. તો વાત કરીએ પાટણની, તો પાટણના ચાણસ્મા પંથકમાં એક સગીરાને વિડીયો ઉતારી ધમકી આપી દુષ્કર્મ કરવાના કેસમાં ચાણસ્મા પોલીસે પાખંડી ભુવાને ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધો હતો. અને ત્યારે ભુવો પોલીસ તપાસમાં સાથ સહકાર ન આપતા કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે ભુવાએ ગુના દરમિયાન તેનો સગો ભત્રીજો પણ મદદરૂપ થયો હોવાની કબૂલાત કરતા ચાણસ્મા પોલીસે તેને પણ દબોચી લીધો હતો. ત્યારે ઝડપાયેલ શખ્સ ગૌરવકુમાર ઈશ્વરલાલ મહેસાણા જિલ્લા ભાજપમાં યુવા મોરચાનો મંત્રી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પંથકના લોકો બંને નરાધમો છે, આ બંને નરાધમો સામે ફીટકાર વરસાવી રહ્યા છે. તો વાત કરીએ વડોદરાની, તો રાજ્યમાં ખાવાની ચીજવસ્તુઓમાં જીવાતનો સિલસિલો યથાવત કે જ્યાં વડોદરામાં વધુ એકવાર ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચડા કે જ્યાં શ્રી ગણેશ ફેન્સી ઢોસાના સાંભારમાંથી નીકળી ઈયળ કે જ્યાં શ્રી ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટની આ ઘટના છે. ત્યારે સાંભાર માટેની કિટલીના કિનારે 2 જીવતી ઈયળો નીકળી છે. જ્યાં ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે ઈયળો સળવળતી હોય તેવા જે દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહકોએ ચાલતી પકડી હતી. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે ખુદ જોઈ લો, તમે ખુદ ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ લો. ગણેશ ફેન્સી ઢોસા જે સંસ્કારી નગરી વડોદરામાં આવેલી છે
તેમાં જે સાંભારમાંથી 2 જીવતી ઈયળ નીકળી હોય તે રીતના દ્રશ્યો સામે આવે છે. તમે ખુદ દ્રશ્ય જોઈ લો કે જ્યાં એ સાંભારની આ કીટલી અને જ્યાં ઈયળ, 2 ઈયળ દેખાઈ રહી છે કે જ્યાં ઇડલી સાંભર નહીં પરંતુ આ ઈયળ સાંભર છે. બરાબર, આ ઈયળ સાંભર કે જ્યાં વડોદરામાં શ્રી ગણેશ ફેન્સી ઢોસામાં ઈયળ સાંભર જોવા મળ્યું કે જ્યાં કીટલીમાં 2 જીવતી ઈયળ જોવા મળી છે. ત્યારે ખુલ્લેઆમ ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આખરે આરોગ્ય વિભાગ દ્વારા સખત કાર્યવાહી ક્યારે થશે તે હવે જોવું રહ્યું. તો નજર કરીએ વલસાડ ઉપર. તો વલસાડના ધરમપુર તાલુકાના સરપંચો પહોંચ્યા એમએલએ ઓફિસ કે જ્યાં ધરમપુર તાલુકાના ટીડીઓ વિરુદ્ધ રજૂઆત કરી છે. તમામ સરપંચોમાં ટીડીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. સરપંચો સાથે ટીડીઓ સંકલન ન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્યએ પણ રજૂઆત ન સાંભળતા સરપંચોમાં રોષ જોવા મળ્યો. તો વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢ જીમખાનાનો વહીવટ સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે અને વહીવટી તંત્ર હસ્તક હાલમાં જીમખાનાનો કાર્યભાર છે. ત્યારે આ બાબતે તાજેતરમાં એક મીટિંગ જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. તે મીટિંગ માત્ર તમાશારૂપ બની રહી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કોઈ સારો નિર્ણય આવશે તેમ માની આ બેઠક યોજવામાં આવી હતી. પરંતુ આવી આશા પર પાણી ફરી વળ્યું હતું અને જીમખાના વહીવટને લઈને પ્રશાસન પર વહીવટકર્તાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે પ્રશાસન જીમખાનાનો વહીવટ હાથમાં લીધો છે ત્યારે જીમખાનાને ઓફિશિયલ ક્લબ બનાવી દેશે. તો વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠાના સરહદી પંથકમાં દર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે કેટલાય ગામોમાં તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે. આ સમસ્યા આજકાલની નથી. આ સમસ્યા છેલ્લા 10 વર્ષે જોવા મળે છે કે જ્યાં બનાસકાંઠાના સરહદી પંથકના ગામોમાં દર ઉનાળે આવી સમસ્યા જોવા મળે છે અને ગામની મહિલાઓ પીવાના પાણી માટે ભર ઉનાળે વલખા મારતી હોય છે. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણી માટે આખું ગામ વલખા મારી રહ્યું છે. જો કે આ મામલે સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે માવસરી પોલીસ સ્ટેશન, માવસરી બીએસએફ ક્વાર્ટર, સરકારી દવાખાનું તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવી રહ્યા છે. ત્યારે માવસરી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે 1 મહિનાથી પીવાના પાણી આવતું નથી. અમે વેચાતું પાણી લાવીએ છીએ અને કેટલી વાર રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. જો કે ઉનાળામાં તો પાણી નથી આવતું પણ આજે ભર ચોમાસે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. હવે વેચાતું પાણી તો કેટલું લાવીએ? આ પાણીની સમસ્યા છેલ્લા 1 વર્ષથી આવી જ છે અને જેથી આ તાત્કાલિક પ્રશ્નનો હલ થાય તેવી માંગ કરવામાં આવી. માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી. માવસરી ગામ 3200ની વસ્તી ધરાવે છે. આ હર સાલ આના પ્રશ્ન હોય છે. ઉનાળા તો હોય પણ ફરી ચોમાસામાં આનો પ્રશ્ન તે આ મહિનાથી છેલ્લા મહિનાથી જ 1 મહિનાથી પ્રશ્ન આનો આવે. કોઈ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી નથી. કોઈ કોન્ટ્રાક્ટ તો કોઈ આવતા જ નથી. કોઈ નોંધ લેવાતી માવસરી ગામની. હજારો કોઈ પશુઓ એ પાણી માટે વલખો મારે છે છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી. આ બાબતે રજૂઆત કરી તમે? આ બાબતે ઘણી રજૂઆતો એને કરીને થાય છે પણ કોઈ નોમ લેતા નથી. એક ચૂંટણી વખતે આવે છે પૂછો બાકી કોઈ આવતું જ નથી. છેલ્લા આ મહિનાથી પ્રશ્ન ખૂબ છે. હર સાલ આ સાલનો નથી. ઘર દીઠ ચમર ચેક કરવું જ કરો બેસી ઢીસો માટલો છે પાણીનો. તો આજે પાણી કેવી રીતે લાવો છો? હાલ ટેન્કરોમાં પૈસા દેતો ધાર્યું પાણી વસ્તી ગામમાં નથી મળતું. 1 મહિનાથી પાણી આવતું નથી. માવસરી ગામ વાવ તાલુકાનું છેવાડું ગામ છે અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે. ભર ચોમાસે પાણી નથી મળતું. તંત્રની બેદરકારીથી ઉનાળે તો અમે મળતું નથી પણ ભર ચોમાસે મળતું નથી અને ટેન્કર લઈ સ્વખર્ચે દિવસના 4-5 ટેન્કર ગામમાં માણસોને પાણી પૂરું પાડવું પડે છે અને માણસો પાણી સારું વલખા મારે છે. માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી. માવસરી ગામ 3200ની વસ્તી ધરાવે છે. આ હર સાલ આના પ્રશ્ન હોય છે. ઉનાળા તો હોય પણ ફરી ચોમાસામાં આનો પ્રશ્ન તે આ મહિનાથી છેલ્લા મહિનાથી જ 1 મહિનાથી પ્રશ્ન આનો આવે.